તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધીના એક વહેલી સવારે મહત્ત્વના સમાચાર આવ્યા છે શિક્ષક ભરતીને લઈને, કે જેની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 માટે દ્વિતીય રાઉન્ડ હોય, પછી તમારે આ જે પણ ભરતી છે એમાં 6 થી 8 માટે થોડાક નિયમોનો ફેરફાર કરેલો છે. જેમાં જો વાત કરવામાં આવે તો જિલ્લા પસંદગી કેવી રીતે કરવી, એના નિયમોમાં શું ફેરફાર થયેલો છે. એના પછી શાળા પસંદગી પણ કઈ રીતે કરવી, પછી ફિટનેસ સર્ટિફિકેટ છે એમાં કયા નંબર જરૂરી હોવા જોઈએ, એ બધા. એના પછી તમારે એક સેવા પોથી કઢવાની હોય છે, ક્યાંથી કઈ રીતે તેમાં શું હોવું જોઈએ, કોના સહી સિક્કા હોવા જોઈએ. તમે શાળા પસંદગી જિલ્લા પસંદગી કરવા જાઓ ત્યારે શું કોના સહી સિક્કા, એ બધી અપડેટ ફૂલ ડિટેલનો વિડીયો આપણી ચેનલ દ્વારા હમણાં ટૂંક સમયમાં આવશે. તો એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી એ સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચી જાય. તો આ વિડીયોમાં તમારા માટે શું સારા સમાચાર છે. ટોટલ 3 અપડેટ છે. કે પહેલી અપડેટ ભાઈ ભરતી ક્રમિક થવા બાબત છે. પછી છે મેરિટ જે પણ છે એ નીચું રહેશે. પહેલાં તમને બધાને મેં કીધેલું હતું કે મેરિટ ઊંચું રહેશે, પરંતુ નહીં, હવે મેરિટ નીચું જ હશે. અને જે પણ 10,000 ઉમેદવારો હતા એ બધાનો સમાવેશ થાય છે. પરંતુ એમાં એક પ્રોબ્લેમ શું થયો છે એની પણ ચર્ચા કરીશું આ વિડીયોમાં. કે ભાઈ જે પણ 10,000 ઉમેદવારો હતા એ પણ અમે તમને જણાવેલું હતું. એનો પહેલાં તમને ફોટો બતાવું, જેથી કરી તમને હું કઈ વાતની ચર્ચા કરી રહ્યો છે તમને ખબર પડી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે વિદ્યાર્થીઓ વિદ્યા સહાયક ભરતીથી વંચિત ન રહે એ માટે અહીંયા યુનિવર્સિટીએ રજાના કામ ચાલુ રાખીને 10,000 છાત્રોને પોતાના જે પણ પરિણામ છે એ જાહેર કરી દીધેલા છે, જેથી કરી શું ભાઈ એ બધા ઉમેદવારો છે એ આમાં ફોર્મ ભરી શકે. પરંતુ આપણે છેલ્લી તારીખ છે એ 21 તારીખ હતી. પહેલાં હું કચ્છ ભરતીની વાત કરું, પછી કટ ઓફની, પછી બીજી મહત્ત્વની અપડેટ છે એની પણ વાત કરીશ. એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો. અહીંયા આ જે પણ ફોર્મ ભરવાની 21 તારીખ હતી, અને આ જેટલાના પણ રિઝલ્ટ જાહેર કર્યા છે એ લગભગ 20 તારીખના 19 તારીખના દિવસે આવી ગયા હતા. એટલે 20 તારીખના દિવસે આવી ગયા હતા. અને પછી છેલ્લે 21 તારીખ હતી, એટલે 21 તારીખ એટલે એક દિવસની અંદર કોઈએ પણ ફોર્મ ભર્યા નથી. અને બીજી વાત કે મિત્રો, ફોર્મ તો ભર્યા નથી કોઈએ. વધુ જો 700 જેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા હશે, કે જેના પાસે બધા ડોક્યુમેન્ટ, મને એવું તો નથી લાગતું કે ભાઈ 700 જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હોય. આપણે તો લગભગ એમ માનીએ કે ભાઈ 100થી લઈ અને 150 જેટલા ઉમેદવારો જ ફોર્મ ભરેલા હોય, કારણ કે બધા પાસે ડોક્યુમેન્ટ હોતા નથી. ડોક્યુમેન્ટ ગોતવામાં ને એ બધામાં પણ વાર લાગે. તો શું ટાઈમ ઓછો હતો, એક જ દિવસનો સમય હતો મિત્રો, એટલા માટે આમાં. અને તારીખ પણ લંબાવેલી હતી. એ એક મહત્ત્વની બાબત છે કે 21 તારીખ રાખેલી હતી. આ નવા 10,000 ઉમેદવારોનું એડ કરવાનું એને કીધેલું છે. તો 21 તારીખની જગ્યાએ અહીંયા 25 તારીખ અથવા એમ કંઈક તારીખ વધારે તો શું એ બધા ઉમેદવારો ફોર્મ ભરી શકે. પરંતુ એ તારીખ નથી વધારેલી, અને એ તમામ જેટલા પણ ઉમેદવારો છે એ તમામ ઉમેદવારો હવે આમાં ફોર્મ નથી ભર્યા. એટલા માટે આ જે પણ મેરિટ છે એ નીચું રહેશે. બાકી જો આ 10,000 ઉમેદવારો એડ થાત તો મેરિટ ઊંચું જવાની સંભાવના હતી, પરંતુ આ વખતે એવું થવાનું નથી. એ બાબત ફૂલ અપડેટ છે કે જે મેં તમને હમણાં પ્રોવાઈડ કરી. હવે મિત્રો, કટ ઓફ આનું કેટલું રહેશે, તો કટ ઓફ ઉપર છે એક આપણે ફૂલ ડિટેલનો વિડીયો બનાવવાનો છે, અને એ ટૂંક સમયની અંદર જ મિત્રો વિડીયો તમારી પાસે આવી જશે. એટલે કોઈએ જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કચ્છની જે પણ સ્પેશિયલ ભરતી છે કે જેમાં ધોરણ 1 થી 5નું કટ ઓફ કેટલું રહેશે અને આપણે 6 થી 8નું કટ ઓફ કેટલું રહેશે એ પણ તમને એક વિડીયોમાં જણાવી દઈશું. અને મેં આગળ તમને જે પણ મને કીધું કે ભાઈ 1 થી 5 અને 6 થી 8 માટે શાળા પસંદગી જિલ્લા પસંદગી 6 થી 8 માટે નિયમોમાં ફેરફાર કરેલો છે. પછી ફિટનેસ સર્ટિફિકેટ, સેવા પોથીને એ બધું શું હોય છે, કઈ રીતે કઢવું, કોને કઢવું, એ બધી અપડેટનો એક વિડીયો પણ આવશે. તો એ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો. ચેનલ તો સબસ્ક્રાઈબ કરો છો, પરંતુ જો બેલ નોટિફિકેશન ઓન નથી રાખતા તો શું નોટિફિકેશન તમારી પાસે નહીં આવે તો તમે એ વિડીયો નહીં જોઈ શકો. એટલા માટે. અને આપણે 6 થી 8નો જે પણ ચાલુ ભરતી છે એનો કટ ઓફનો વિડીયો પણ અત્યારે હાલ અપલોડ થઈ ગયો છે. એના પછી આ વિડીયો બની રહ્યો છે. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી એની નોટિફિકેશન તમારી પાસે પહોંચાડી દેશું, અથવા તમારી પાસે નોટિફિકેશન પણ આવી ગઈ હશે, કારણ કે એ વિડીયો છે ઓલરેડી અપલોડ કરેલો છે. એટલે તમને આ વિડીયોના માધ્યમથી જણાવી દીધી આ એક અપડેટ. અને બીજા 2 વિડીયોની અપડેટ પણ તમને જણાવીએ છે કે એના ઉપર વિડીયો આવશે, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશે તો શું વિડીયો તમે જોઈ શકશો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.